વિસાવદરમાં એક ઘટના સામે આવી છે કે જ્યાં કોળી સમાજના એક વ્યક્તિનું ઘર પાડી દેવામાં આવ્યું છે અને આખી બાબતને લઈને હવે કોળી સમાજના આગેવાનો વિસાવદર પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયાની મુલાકાત કરી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરના તોરણિયા ગામમાંથી એક એવી બાબત સામે આવી કે જ્યાં એક કોળી સમાજના જે વ્યક્તિ છે એમનું ઘર પાડી દેવામાં આવ્યું. આ આખી બાબતને લઈને હાલ કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. સમાજના અનેક આગેવાનો ત્યાં ભેગા થયા હતા. અનેક સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે અને અહીંયા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જે વ્યક્તિનું ઘર છે તેમના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે સરપંચ છે એ સરપંચ દ્વારા અંગત અદાવત રાખી અને જાણી જોઈને એ જે કોળી સમાજના વ્યક્તિ છે એમનું ઘર પાડી દેવામાં આવ્યું છે. અહીંયા જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આગેવાનો ઋષિ ભારતી બાપુ સહિત જે કોળી સમાજના આગેવાનો છે ત્યાં પહોંચ્યા પણ હતા અને એની સાથે સાથે ગોપાલ ઇટાલિયાની પણ મુલાકાત કરીને ગોપાલ ઇટાલિયાને પણ રજૂઆત કરી હતી. સૌપ્રથમ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. જય માનધાતા, જય વેલનાથ. જય માનધાતા, જય વેલનાથ. વિજય ભનુભાઈ ડેરવાણિયા, ગામ તોરણિયા, શૈલેષભાઈ મેર અમારી મુલાકાતે આવ્યા છે. આ અમારું મકાન પાડી નાખ્યું છે સરપંચ દ્વારા, જે અમારા અન્ય ઝઘડા રાગદ્વેષ રાખીને એમને અમારું મકાન પાડી નાખ્યું છે. તો અત્યારે સૌ કોળી સમાજ ભેગા થયા છે અહીંયા અને અત્યારે અમારી મુલાકાત લીધી છે. બધાય એક હજી 10 મિનિટ તે પાતળીયાની જય કોળી સમાજ, જય માનધાતા. અત્યારે હાલ અમે જૂનાગઢના બિલખાની બાજુમાં તોરણિયા ગામે ઊભા છીએ, જ્યાં વિજયભાઈનું આ મકાન રાગદ્વેષ રાખી આ સરપંચ દ્વારા પાડી દેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક આ જાતિવાદ કરવામાં આવ્યો હોય એવું આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે વિજયભાઈ 15 થી 20 લાખ રૂપિયાનું જે મકાન બનાવ્યું હતું, તો આ એક મકાન ગામની અંદર દબાણની અંદર નથી, પણ અન્ય ઘણા પણ મકાનો ગામની અંદર દબાણમાં છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક એમના ભાઈને સરપંચ સાથે કોઈ મન દુઃખ થયેલું અને તેનો રાગદ્વેષ રાખી આ સરપંચ દ્વારા એક તરફી કાર્યવાહી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પણ અમે એમને સ્પષ્ટ સંદેશ આપવા જઈ રહ્યા છીએ કે અમે તમારી કોઈ આવી અમારા સમાજને ધાક ધમકી આપી આવા મકાન પાડી દેવી અને તમે અમારા સમાજને દબાવવા માંગતા હશો તો આવું ક્યારે ચલાવવામાં નહીં આવે. અમે જે પણ આની અંદર કાયદાકીય કાર્યવાહી કરવાની થશે ત્યાં સુધી અમે લડવાની અમારી પૂરેપૂરી તાકાત છે અને આ ગુજરાતનો તમામ કોરી અને ઠાકોર સમાજ વિજયભાઈની સાથે છે.
જ્યાં પણ જેવી રીતે લડવાનું થશે તેવી રીતે અમે લડશું અને ક્યાંય પણ તમારી જે દબાવવાની આ જે મનસા છે ક્યારે તમારી સફળ થવાની નથી. અને આજ રોજ જ્યારે આપ જોઈ શકો છો કે આ પોતાના પાઈ પૈસા ભેગા કરી અને બચત કરી પૈસા અને જે આ મકાન બનાવવામાં આવ્યું હતું અને આજ રોજ આજે વિજયભાઈનો જે એક આશરો હતો ઘરનો તે આજે ઉનાળાની અંદર શિયાળાની અંદર જો મકાન પાડ્યું હોત તો બરાબર હતો, પણ આજે આપ તમે જુઓ આજે વરસાદનો માહોલ હોય કે આજે વરસાદની અંદર આ મકાન પાડવામાં આવ્યું છે જે કોઈ પણ જાતની કાયદાકીયની પ્રક્રિયામાં આવતું ના હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક આ રાજકીય રાગદ્વેષ રાખી અને આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે. જય માંધાતા, જય કોરી સમાજ અને વિજયભાઈને ન્યાય મળે. અહીંયા ખાસ કરીને વાત એવી પણ કરવામાં આવી છે કે જે સરપંચ છે એમની ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિનું ઘર પાડવી દેવામાં આવ્યું છે કોળી સમાજના આગેવાનનું, એમના જે ભાઈ છે એમની સાથે એક ઝઘડો હતો અને એ ઝઘડામાં અદાવત રાખીને માત્ર એ વ્યક્તિનું એક જ ઘર આખા ગામમાંથી પાડી દેવામાં આવ્યું છે. અન્ય કોઈ પણ વ્યક્તિઓના ઘર પણ નથી પાડવામાં આવ્યા. અને ખાસ કરીને બીજા પણ સવાલ એ ઊભા કરવામાં આવ્યા છે કે અહીંયા માત્ર ને માત્ર એ વ્યક્તિનું ઘર જ કેમ પાડવામાં આવ્યું. અને આક્ષેપ સીધો જ સરપંચની સામે છે કે સરપંચે અંગત અદાવત રાખીને ઘર પાડી દીધું છે. અહીંયા ગોપાલ ઇટાલિયાને રજૂઆત કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાએ ખાતરી પણ આપી છે કે આખી બાબતને લઈને તેઓ જે આખી વાત છે ધ્યાનમાં લેશે ને આખી બાબતે ન્યાય પણ અપાવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.